रसलीलायुतं सदा सर्वभक्तसमुद्धारे विस्फुरन्तं परं नमः। नमामि हृदयशेषे लीलाक्षराब्धिसायिनं लक्ष्मीसहस्रलीलाभि सेव्यमानं कलानिधिं। चतुर्विश्च 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 त्रिविस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधारदे मम। अज्ञानाद्यन्धकार प्रशमन पटुताख्यापनाय त्रिलोक्याम् अग्नित्वं वर्णितं ते कविभिरपि सदा वस्तुतः कृष्ण एव। प्रादुर्भूतो भवानित्यनुभव निगमाद्युक्तमानैर्वेत्य त्वां श्री श्रीवल्लभे मे निखिलबुद्धिजना गोकुलेशं भजन्ते। न मन्त्रे न तन्त्रे न च ज्ञानसिद्धौ न वैकुण्ठबुद्धेस्तु वैकुण्ठलोके गतिर्विठ्ठलेशे मतिर्विठ्ठलेशे रतिर्विठ्ठलेशे सदा वै ममास्तु। नमामि नित्यं श्रमणादिनाथान् भजामि नित्यं श्रमणादिनाथान् जपामि नित्यं श्रमणादिनाथान् स्मरामि नित्यं श्रमणादिनाथान्। श्री रमण प्रिय पौत्राय आचार्य कुल दीपकाय गीत संगीत सागराय श्री द्वारकेशाय नमो नमः। सर्वप्रथम જેમની કૃપાથી છેલ્લા 20 દિવસથી આપણે આ રસ પ્રાપ્ત કરી રહ્યા છે। આમ તો 27 દિવસ યાત્રાના થયા। એવા યશોદોત્સંગ લાલિત શ્રી બાલકૃષ્ણ પ્રભુ શ્રી મદન મોહન પ્રભુના યુગલ ચરણ કમલોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે। શ્રી સુબોધનીજી રસપાનના 21મા દિવસે ઉપસ્થિત સર્વે પરમ ભાગ્યવાન વૈષ્ણવજનો, 20 દિવસમાં જો કે પ્રમેય પ્રકરણ સુધી તો પહોંચી જ ના શકાય, પણ ઘણી સ્પીડ કરીને આપણે અહીં સુધી પહોંચી ગયા। કેમ કે આ તો એવું સાગર છે કે આમાં દિવસોના દિવસો શું, મહિનાઓના મહિનાઓ, વર્ષોના વર્ષો, જીવન ટૂંકા પડે એવો રસ છે કે જે પૂર્ણમદ પૂર્ણમિદમ, એમાંથી કેટલું પણ કાઢો પણ એ ક્યારેય પૂર્ણ ના થાય। એટલે આપણે હંમેશા સત્સંગમાં વિરામ લઈએ છીએ। આપણે એમ નથી કહેતા કે સત્સંગ પૂરો થયો, કેમ કે પૂરો થાય તો આપણે પૂરા થઈ જાય, એટલે વિરામ આપણે શબ્દનો ઉપયોગ કરીએ છીએ। તો હવે બહુ જ જૂજ જ દિવસો આપણી પાસે બાકી રહ્યા છે। આવતીકાલે લોહવન છે, પછી 2 દિવસ ગોકુલ છે, એટલે આજ સહિત હવે 4 દિવસ આપણા હાથમાં છે। તો એમાં કોશિશ એટલી રાખશું, જો કે આ તો વૃંદાવન છે ને એટલે બધા ભાગી જાય, પણ લોહવનમાં ક્યાં જાઓ। તો પ્રમેય પ્રકરણ પછી સાધન ઉપપ્રકરણ આવે છે કે જેમાં પ્રભુએ આ વ્રજભક્તોના સાધન પણ પોતે કર્યા છે। પ્રમેય ઉપપ્રકરણના છેલ્લા અધ્યાયમાં વેણુગીત આવે છે। પ્રલંબના વધ અને દાવાગ્નિના પાન બાદ જે સ્વરૂપ વિસ્મૃતિ દૂર થાય છે વ્રજવાસીઓ ગોપ બાલકોની,
ત્યારબાદ 2 અધ્યાયમાં વૈરાગ્ય અને ધર્મી રૂપ 2 અધ્યાયમાં વર્ષા અને શરદ ઋતુનું વર્ણન, ગોપીજનોની આસક્તિ, ભગવાનમાં થયેલી આસક્તિ અને વેણુગીત ગોપીજનો દ્વારા ગાયેલું એ આવે છે. એને આપણે લેશું, જો વિસ્તારથી લેશું તો 3 દિવસમાં આમાં કેટલા દી નીકળી જાય. મારી એવી ઈચ્છા હતી પહેલેથી કે આખું 10મું સ્કંદ તો થાય જ નહીં, પણ કમસે કમ તામસ પ્રકરણ આખું પૂરું કરી લે. પણ ધાયરું ધણીનું થાય, આપણું ધાયરું ન થાય. એટલે તામસ પ્રકરણ પણ આપણે પૂરું થાય એવું થયું નહીં, કેમ કે હજી તો બીજા ઉપપ્રકરણમાં જ છીએ અને એ પછી 2 ઉપપ્રકરણ બાકી છે, રાજસ અને સાત્વિક. તો બીજી એક વસ્તુ જે કહેવાની રહી ગઈ હતી, કાલે સમય પણ ઘણો ઓછો હતો. ઘણાએ વૈષ્ણવ થોડા કન્ફ્યુઝ થઈ ગયા હતા કે અન્નકૂટ કેમ ના થયો. એટલે વ્રજની પરિસ્થિતિ, અહીં સમયાભાવને હિસાબે અન્નકૂટનો ક્રમ, સેવાક્રમ ઘણો લાંબો હોય છે. અને નોર્મલી આપણે દર વર્ષે એકમને જ અન્નકૂટ થાય છે, પણ આપણે વસંત પંચમી સુધીનો પીરિયડ, સમય એ ગુસાઈજીએ કૃપા કરીને દીધેલો છે કે કદાચ એકમને ન થઈ શકે તો વસંત પંચમી પહેલા એ અન્નકૂટનો ઉત્સવ કરી લેવો. તો બધા એ વિચારો કરીને અહીંયા પ્રભુને પણ શ્રમ ના થાય, બધા સમયો સચવાઈ જાય અને અહીંયા ઘર જેવી અનુકૂળતા ના રહી, એટલે અન્નકૂટના ક્રમમાં એ ઘણી બાંધછોડ કરવી પડે. તો એટલા માટે વિચાર કરીને એ નિર્ણય કર્યો છે કે અન્નકૂટ રાજકોટ પધારીને પ્રભુ આરોગશે. એટલે આ કન્ફ્યુઝન દૂર થઈ જાય બધાનું, એટલે ખુલાસો કરું છું. તો ગઈકાલે આપણે જે ફ્લેશબેક વાળી 2 કથા કાલી નાગની અને ગરુડજીની રહી ગઈ હતી એ આપણે જોઈ ગયા. આ જેટલું આપણે અવગાહન કર્યું છે એનાથી 2 વસ્તુ ખ્યાલ આવે. એક તો કે આપણા જીવ સામર્થ્યથી કોઈ પણ સાધન આપણે કરી લઈએ, કેટલી પણ ભાગાભાગી કરી લઈએ, પણ જીવ સામર્થ્યથી આ રસ પ્રાપ્ત ના થાય. બીજું કે જે શરણાગત છે, જે ભક્ત છે, એના માટે ભગવાન જ બધા સાધન કરી દે. કેમ કે આપણે એને નથી ઓળખતા, પણ એ આપણને ઓળખે છે. જેમ બાપાએ પેલી નર્સને કીધું, તો ઈ તો આપણને સારી રીતે ઓળખે છે. એટલી સારી રીતે ઓળખે છે કે ગીતાજીમાં પ્રભુ અર્જુનને કહે છે કે તારા પણ અનેક જન્મ થઈ ગયા છે, મારા પણ અનેક જન્મ થયા છે, પણ તારામાં ને મારામાં ફેર ઈ છે કે તે અનેક દેહ ધારણ કર્યા છે, અનેક જન્મ લીધા છે, પણ એની સ્મૃતિ તને નથી, તને યાદ નથી. જ્યારે મને તારા યાદ છે ને મારા યાદ છે. તો એવા ભગવાન આપણામાં એ જ બીજ નાખવા વાળા છે. એટલે ખેડૂને ખબર હોય કે ક્યાં કેવો બીજ વાવેલો છે, એ પ્રમાણે એનું એ પોષણ કરે.
જ્યાં વિશેષ ખાતરની વિશેષ પોષણની જરૂર હોય એવા બીજમાં એ વધારે ધ્યાન દે. તો એ પ્રભુ કેમ કે આપણે એના છીએ એટલે આપણા માટે પ્રમાણ પ્રમેય સાધન ફલ બધું એ જ બની જાય છે. ધર્મ અર્થ કામ મોક્ષ એ પણ એ જ બની જાય છે. કેમ કે એ ના બને તો પછી આપણું તો હરિવાલા જ છે. આપણે શું કરી શકીએ? જીવ તો દોષથી ભરેલો. તો બે કથા આપણે જોઈ કે જેનાથી કેમ કે અવિદ્યા જ છે કે જે આપણા સ્વરૂપને ભૂલાવી દે છે. અને જ્યાં સુધી આપણા સ્વરૂપનું જ્ઞાન આપણને ના થાય ત્યાં સુધી એ સ્નેહ એ આસક્તિ જે પ્રભુમાં દ્રઢ થવી જોઈએ એવી થઈ ના શકે. કેમ કે લૌકિક વૈદિક અહંકાર સતત નડતર રૂપ રહીએ કે હું કરું છું. એ સાધનનો અહંકાર જ્યાં સુધી ના થાય, કેમ કે અહીં તમે જોશો કે દરેક ઉપાધિ આવી એટલે ભગવાનની શરણ, ગોપ બાલકો વ્રજવાસીઓ ભગવાનની શરણ ગ્રહણ કરે છે કે આપ કરો. એ ચરણ શરણ વિના લોકદશ ચારમાં કહો ને કોનો કાંઈ અર્થ છે. એના વગર આપણું કાંઈ નથી થવાનું. આટલી કથાથી એ તો પાક્કું સમજી લેવું જોઈએ. જેમ કાલે આનંદ અને પરમાનંદની બહુ સુંદર વ્યાખ્યા પૂજ્ય તાજચરણે કરી. એક વસ્તુ છેલ્લે જાતા જાતા પણ બહુ સુંદર આપ આજ્ઞા કરતા ગયા કે ભાગવતજી જો આનંદ છે તો શ્રી સુબોધનીજી પરમાનંદ છે. તો એ પરમાનંદ રૂપી રસ આપણે લઈ કઈ લીલા કયું કાર્ય ભગવાને શું કામ કર્યું, કયા ભાવથી કર્યું, એનું જ એ લીલાઓને આપણે સાંભળીએ ત્યારે એ ભાવન થવું જોઈએ. હરખાએ સાંભળ્યું હોય તો સ્મરણ આવે, હરખાએ કદાચ નાય સાંભળ્યું હોય તો કંઈક તો ફલિત થાય. કેમ કે છે તો આખરે ભગવદ વાણી. એકાદ બે અક્ષરે કાનમાં પડી જાય ઝોલા આવતા હોય તોય. હવે તો બહુ ઉપાધિ નથી, મને વધારે સહન નથી કરવાનો, 3 જ દી છે. જેમ ગોકુલનાથજીના આશિયામૃતમાં બહુ સુંદર આવે છે પેલા શેઠની કથા કે ક્યારેય ના જાય કોઈ વસ્તુ, કેમ કે કંજૂસીઓ ક્યાંય કોઈ દે 1 રૂપિયો ધરે ને, ક્યાંય જાય તો ધરવું પડે ને. કથા હોય કે કંઈક પ્રસંગ હોય, પ્રસંગમાંય ના જાય કેમ કે ત્યાંય કવર કરવું પડે. એક ગામમાં બહુ સુંદર કથા કહેવા વાળા આવ્યા એટલે શેઠાણીએ કીધું કે જાઓ તમે, ગામવાળા કેટલા વખાણ કરે છે ને આને આ કથામાં તો અમૃત વરસે છે. કેટલાએ કીધું, શેઠના નોકરોએ કીધું કે અરે ખરેખર શેઠજી અમૃત વરસે છે, તમારે જવા જેવું છે. શેઠનું મન ફર્યું, આટલા બધાનું પ્રેશર આવ્યું કે ના જવાય તો ખરી, અમૃત ખરેખર વરસતું હશે. તો ગયા શેઠજી. ગામડાઓમાં કથા હોય એમાં તો ચોક વચ્ચે માંડવો કરી દીધો હોય ને ત્યાં ચાલુ હોય કથા. શેરીમાં બધા બેહી જાય એટલે શેઠજી હવથી વાહે આગળ વરી કોક જોઈ જાય કે શેઠ આવ્યા તો વરી ચીઠિયું ફળાવશે ને કંઈક ભેટ લખાવશે. એટલે હવથી વાહે એક મકાનના ટેકે બેહી ગયા ને કથા થઈ ચાલુ. થોડીક 10-15 મિનિટ પણ બહુ માંડ કદાચ સંભળાણું હોય અને શેઠને નીંદર આવી ગઈ. ઘણાયને આદત હોય કે નીંદરમાં મોઢું ખુલ્લું રહી જાય, આમ હુવે. ઘણાયને આદત હોય. શેઠ એવી રીતે આમ ટેકે આમ કરીને હુઈ ગયા. કથા ચાલુ હતી એટલી વારમાંથી ત્યાંથી કૂતરું નીકળ્યું.
આ વાંચી લીધી જ ને એ બધા ખૂબ હશે. હવે પછી તો શું થાય એ તો ખબર છે તમને. એવી બધી ક્યાં ચોખવટ કરવી. એટલે કૂતરા એની આદત પ્રમાણે ધડબી દીધું. એમાં વળી ધડબીને વહી ગયો ને શેઠ ને પછી એનાથી નીંદર ઉડી ને ઘરે પાછો આવ્યો. શેઠાણીએ કહ્યું કે કેવો આનંદ આવ્યો ને, કે હા આનંદ તો આવ્યો પણ અમૃત ખારું ખારું હતું. હવે દેવ ઈચ્છા એ શેઠ દેવ થયા, દેહ છૂટી અને ઉપર હિસાબ થયો. બધો હિસાબ થયો કે આ તો બહુ લોભ કર્યો છે ને બહુ આ બધું કર્યું છે એટલે આને એ જ ભોગવવું પડશે. આને હવે ઓલાએ કીધું કે તારે બે ઓપ્શન છે, જો થોડુંક તે સત્સંગમાં બેઠો છે ને સત્સંગ સાંભળ્યું છે એટલે તને તારી એક ઈચ્છા પૂરી કરવામાં આવશે ને બાકી તો તારે તે કઈ હારાવાલા કર્યા નથી બહુ. એટલે શેઠે કહ્યું કે ઈ જે કઈ સત્સંગનું હોય ને પેલા મારે ઈ ભોગવી લેવું. કે બોલ તારે શું કરવું? મારે વૈકુંઠના દર્શન કરવા. ગાયની પૂંછડી પકડાવી કે જા, એને અહીંયા વૈકુંઠના દ્વારે એ રસ્તા ઉપર ઊભો કરી દીધો. પછી ઓલાએ કીધું કે બસ આટલું જ હતું, હાલ હવે. કે ના ના ના, હજી જોવા તો દ્યો. કે હજી તો અહીંયા પૂગ્યા છે, હજી જોવા તો દ્યો. ત્યાં એવામાં એવું થયું કે પ્રભુની સવારી આવી. પ્રભુની સવારી આવી એટલે બધા આગળ આખી પ્રભુની સેના ને બધા આમ રસ્તો કરાવતા જાય ને ગુલાબજલ છીડકતા જાય ને ભગવાનનો રથ પાછળથી આવે અને આને બધા હેડેડ કરતા કે એ તું આડો આવમાં ભગવાનની સવારી આવે છે, આડો આવમાં. તો કે નાના મારે અહીંયા જ ઊભું છે ને પછી ભગવાનનું ધ્યાન અહીંયા ગયું એટલે પૂછ્યું કે કોણ છે આ, શું આની તકલીફ છે? ને ઓલા એને ખેંચી જતા હતા કે હાલ હવે તારા પાપે ભોગવવાના છે. એટલે ભગવાન પાસે આ ગયો રડતો રડતો. ભગવાને પૂછ્યું શું તકલીફ છે? કે ભગવાન આપે કીધું છે કે જે આપનું નામ લે એને ક્યારેય નરક જોવું ન પડે, એ સાચું છે? એટલે ભગવાન કે હા સાચું છે. તો એ કે મેં તો આપના દર્શન કરી લીધા, આ લોકો મને ખેંચી જાય. એમાં એને લોટરી લાગી ગઈ. તો એ નિંદરમાં એને સાંભળ્યું જે 2-5 મિનિટ ખારું ખારું અમૃત લીધું, પણ એ જેમ તેમ આંબળાનું ફળ આવું મળ્યું. તો ચિત્ત પરોવીને જે હૃદયમાં ઉતારે એની તો વાત જ શું થાય. તો એવો આ રસથી આપણને ખ્યાલ આવે, એ મહાત્મ્ય જ્ઞાન આપણા પ્રભુનું થાય કે આપણા પ્રભુ આપણા માટે કેટલા તત્પર છે, આપણા પ્રેમ માટે સ્નેહ માટે એ કેટલા તત્પર છે. કેમ કે સારસ્વતની લીલા આ કાલમાં કરવી હતી એટલે તો દયા નિજ મહાત્મ્યમ કરિષ્યન પ્રકટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકાર. તો એવો આનંદ છોડીને આપણા માટે શ્રી આચાર્ય ચરણ એ મહાત્મ્ય જ્ઞાન નિજ મહાત્મ્યમ, એ નિજ મહાત્મ્ય સુબોધનીજી સ્વરૂપે પ્રગટ કરવું છે. અને એ મહાત્મ્ય જાણીને દૈવી જીવોને પોતાના સ્વરૂપની સ્મૃતિ થાય, એ અધ્યાસો છૂટે. કેવી રીતે? કે સેવા કરતા કરતા દેહને શ્રમ થાય તો દેહાધ્યાસ છૂટે, અને એ શ્રમ પણ સુખ દેવા વાળો હોય. જેમ ઘણીવાર હવે શ્રમ કેમ સુખ દેવા વાળો હોય? લૌકિક થી આપણે સમજીએ, નાના છોકરા હોય, ઘરમાં છોકરું થયું હોય, ઘણી વાર રાતે ઉઠી જતું હોય, તો અડધી રાતે ઉઠવામાં માતાને શ્રમ તો થતો હોય, બહુ શ્રમ થતો હોય, પણ એ શ્રમ છતાંય એ આનંદથી પોતાના છોકરાનું લાલન પાલન કરે. એ શ્રમ પણ એને સુખરૂપ લાગે. બાપો કદાચ ગારું દઈને હુઈ જાય કે હવે ચૂપ કરાવના,
પણ માનું હૃદય એવું છે, માની લાગણી એવી છે, ભાવ એવો દ્રઢ છે પુત્રમાં કે એને શ્રમ થવા છતાં પણ એ સુખથી એના પુત્રને ઉછેરે છે. તો એવી રીતે અહીં પ્રભુ માટે શ્રમ લેવો, આગળ વર્ષા ઋતુનું વર્ણન બહુ સુંદર આવે છે. એમાં પર્વતોનું વર્ણન આવે છે કે જેવી રીતે કેવી પણ વર્ષાને ઝીલી લેતા પર્વતો અડગ રહીએ છે, એવી રીતે હરિના ભક્તો કેવી પણ પરિસ્થિતિમાં આપનો આશ્રય રાખીને અડગ રહીએ છે. એનો ભાવ બહુ સુંદર બતાવે છે કે એ કંદરાઓમાં પ્રભુ બિરાજે છે, પર્વતની કંદરાઓમાં. એટલે પર્વત એ શ્રમ પોતાના ઉપર લઈ અને પ્રભુને સુખ દીધું છે, પ્રભુની સેવા કરી છે, એવી સુખાનુભૂતિ પોતે અનુભવે છે. એવી રીતે આ કંદરામાં પ્રભુ બિરાજે છે. આ કંદરામાં અંદર પ્રભુ બિરાજે છે, તો એની રક્ષાર્થે એ બધા દુઃખો આપણે સહન ધૈર્ય રાખીને કરી જાય. કેમ કે વિવેક ને ધૈર્ય છે એ બે સિપાહી છે, આશ્રય રાજા છે. એના રક્ષણ માટે વિવેક ને ધૈર્ય જરૂરી છે. એટલે આ બધી કથાથી એ પણ ખ્યાલ આવે કે જ્યાં સુધી મહાત્મ્ય જ્ઞાનથી એ વિવેક ગોપોમાં ના આવ્યો ત્યાં સુધી પૂર્ણ નિરોધ સિદ્ધ ના થયો. એટલે ભગવાને જ બધા અધ્યાસો આવી રીતે અસુરોને મારી મારીને દૂર કર્યા. દાવાગ્નિનું પાન કરી અને સવાર પડી ગઈ હતી એટલે બધા પાછા, કેમ કે વનમાં જ સૂઈ ગયા હતા. કાલિયાને મારીને પછી બહુ રાત્રિ થઈ ગઈ, વનમાં જ બધા સૂઈ ગયા. ત્યાં દાવાગ્નિ લાગી, એનું પાન પ્રભુએ કર્યું ભક્તોને શરણે આવવાથી, અને બધા પાછા એ પ્રભુ ગોપ બાલકો, ગાયો, વ્રજવાસીઓ સહિત પાછા વ્રજમાં સવારમાં પ્રવેશ કર્યો. અને ફરી બધી ગાયોને, કેમ કે પહેલા દિવસે ગાયો બધી દુર્બલ થઈ ગઈ હતી, વાછડાઓને પણ ધવડાવી નતા શક્યા, કે કોઈએ ભોજન પણ નતું લીધું. આ બધી ઉપદ્રવકારી ઘટનાઓને કારણે એટલે ફરી પાછા બધા સેટલ થયા વ્રજમાં. એવી રીતે વૃંદાવનમાં અનેકવિધ લીલાઓ કરી. એક દિવસ બલદેવજી સાથે પ્રભુ અને ગોપ બાલકો સાથે, કેમ કે વૃંદાવન એ પ્રભુને બધી રીતે અનુકૂળ થાય, લીલાઓમાં અનુકૂળ થાય એવું સ્થાન છે. અને સુખદેવજી કહે છે કે વૃંદાવનમાં ગ્રીષ્મના દિવસો આવ્યા. એસી ધૂપન મેં પણ વૃંદાવન એવું સ્થાન છે અને ગ્રીષ્મ બહુ જીવોને રુચિકર નથી, એમ સુખદેવજી કહે છે. ગરમી ના ગમે આપણને બહુ, ટાઢ હજી પોસાય, પણ ગરમી તો ત્રાસ કરી દે એમ. તો એ જીવોને પણ એ ગ્રીષ્મ કેમ કે દોષ રૂપ છે એટલે રુચિકર નથી. પણ વૃંદાવન એ પ્રભુની ક્રીડાનું આધિદૈવિક સ્થાન છે. એટલે અહીં ઋતુઓ પણ પ્રભુને અનુકૂળ થઈને રહે છે. સુબોધનીજીમાં શ્રી આચાર્યચરણ આજ્ઞા કરે છે કે અહીં સરોવરો, જલ, નદી, જલથી આર્દ્ર સ્થાન આ છે. એટલે આ ભૂમિ ક્યારેય સૂર્યની જે વિષરૂપી જે કિરણો છે એનો સ્પર્શ આ ભૂમિને થઈ નથી શકતો, અથવા તો એ થવાથી પણ આની આર્દ્રતા નષ્ટ નથી થતી, આની ભીનાશ જાતી નથી. કેમ કે રસરૂપ સ્વરૂપના ચરણોનો સ્પર્શ સતત આ ભૂમિને છે, તેથી આ ભૂમિ પણ રસાદ્ર છે. તો એના કારણે એ ગ્રીષ્મ પણ વ્રજ બાલકોને, વ્રજવાસીઓને શરદ જેવો લાગ્યો, વસંત જેવો લાગ્યો. કે જેવી વસંતમાં જેવી ઋતુ હોય
કે શરીરને એકદમ સોહાય, બહુ ગરમી નહીં, બહુ ઠંડી નહીં. તો એ વૃંદાવનનો ગ્રીષ્મ પણ વસંત જેવો થઈ ગયો. કેમ કે ભગવાનને લીલા કરવી છે, અને ભગવાનને કરવું હોય પછી કઈ બાકી ના રહીએ, બધું આપોઆપ સેટ થઈ જાય. બલદેવજી સાથે, ગોપ બાલકો ગાયો સાથે વનમાં ક્રીડા કરવાની ઈચ્છાથી પ્રભુએ વેણુ વગાડતા વનમાં પ્રવેશ કર્યો. સુબોધનીજીમાં આચાર્ય ચરણ સમજાવે છે કે વેણુ વગાડતા શું કામ પ્રવેશ કર્યો? કેમ કે વૃંદાવનના પશુ પક્ષી, વૃંદાવનના વૃક્ષો, લતા પતા, જીવ જંતુઓ બધું દેવરૂપ છે. એટલે એ વેણુના નાદને સાંભળીને એ દેવરૂપત્વ બધામાં પ્રગટ થઈ ગયું. બધાને સિગ્નલ દેવા માટે કે હવે સાહેબ આવે છે, જાગી જાઓ. સરકારી ઓફિસમાં ઘણી વાર ઓલું ચેકિંગ આવતું હોય ને તો બધા પોતપોતાની ખુરશીએ વ્યવસ્થિત બેસી જાય, કામ તેદી બહુ વ્યવસ્થિત હાલતું હોય. પણ અહીં તો ભગવાનની ભૂમિ છે એટલે અહીં કાયમી વ્યવસ્થિત જ હાલતું હોય, ડિસિપ્લિનમાં. જેવી ડિસિપ્લિનમાં મારા વાલા આજે તમે બધાએ સ્નાન કર્યા, ખરેખર બહુ આનંદ થયો. તો વેણુનાદ દ્વારા બધામાં જે રસરૂપત્વ હતું, જે દેવરૂપ હતું, એ જાગૃત કર્યું. કેમ કે ભગવાનને ક્રીડા કરવી છે. હવે ક્રીડામાં તો બધું થતું હોય, ગોપ સખાઓ ભેગા હોય, ઓલું જેમ છે ને મેં કાય કો ગુસાઈ. રમતમાં ક્યારેક ભગવાનનો દાવ આવતો હોય, ભગવાન હારી જતા હોય, ભગવાન સાથે બધા એ રીતે વ્યવહાર કરતા હોય. કેમ કે ત્યાં બધા સમાન છે, ત્યાં કોઈ જાતની ચીટિંગ નથી, ઘીસિયા નથી કોઈ જાત. તો કહે છે કે એ ગોપ બાલકો ભગવાનને પોતાના જેવા જ ગણવા લાગ્યા, એટલે એ અંતઃકરણ રૂપ દોષ એમનો નિવૃત્ત કરવા માટે ભગવાને વિચાર કર્યો. વિચાર કેમ કર્યો? ભગવાનને હું વિચાર કરવાની જરૂર છે? પણ શ્રી સુબોધનીજીમાં આપ સમજાવે છે કે નટવત આપે મનુષ્યાકૃતિ ધરી છે અને લૌકિકવત લીલા કરવી છે. એટલે લૌકિક હોય તો વિચારે ને, એટલે વિચાર કર્યો. અને વનમાં અનેકવિધ ક્રીડાઓ જલમાં, સ્થળમાં બધા કરતા ગયા. એ બધી ક્રીડાઓ દેખાડે છે કે ક્યારેક ગેડી દળે રમતા, ક્યારેક ઊંચી ઊંચી છલાંગો મારતા, કૂદતા એકબીજા ઉપરથી, નાની કૂદ કરતા, મોટી કૂદ કરતા, દોડા ભાગી કરતા, આંખ મીચોની ખેલતા. અને જલમાં અનેકવિધ જે દેડકાઓ છે એની નકલ કરીને કૂદતા, હંસની જેમ નકલ કરતા, બગલાની પાસે એની જેમ ધ્યાન ધરીને બગભગત બનીને બેસી જતા, મોરની જેમ કળા કરીને નાચતા. ક્યારેક આ બંને ભાઈઓ ગાતા, બલદેવજી અને કૃષ્ણ, અને ગોપ બાલકો બધા નાચતા. ક્યારેક ગોપ બાલકો તાલ દેતા અને ગાયન કરતા, અને ભગવાન નૃત્ય કરતા. કહે છે કે ભગવાન કેમ નૃત્ય કરે છે? તો સુબોધનીજીમાં આપ આજ્ઞા કરે છે કે કેમ કે બધી કલાઓને પ્રગટ કરવા વાળા અને પ્રોત્સાહન આપવા વાળા તો આપ જ છે, એટલે આના દ્વારા આપ નૃત્ય કલાને આગળ વધારે છે. તો આવી રીતે વનમાં ગોપ બાળકો સાથે અનેકવિધ લીલાઓ આપ વૃંદાવનમાં એ કુંજોમાં જાઈને કરતા. કે ગાયો જ્યારે બધી ચરવા વહી જતી ત્યારે ગોપ બાળકો બધા સાથે મળીને ખેલતા. હવે ભગવાનને પોતાના જેવા જ સમજવા લાગ્યા. ઘણી વાર બહુ ભેગા રહે તો મહાત્મ્ય વહી જાય. એટલે કહ્યું ને કે અદુરે વિપ્રકર્ષ એવા યથા ચિત્તમ ન દુષ્યતિ. કેમ કે આપણા ચિત્તમાં અંતઃકરણના દોષને કારણે ચિત્તમાં તરત દોષ આવી જાય કે આવું કેમ કરે. તર્ક બુદ્ધિ છે એટલે ગુરુમાં દોષ આવી જાય, ભગવાનમાં દોષ આવી જાય, વૈષ્ણવમાં દોષ આવી જાય. બહુ ભેગા રહે તો ઘણી વાર કેમ કે આપણો સ્વભાવ છે, જીવા સ્વભાવ હતો દુષ્ટા. શું કામ?
આપણો સ્વભાવ છે કે આપણે બીજાના દુર્ગુણ તરત પકડી લે, બીજાનું સારું આપણને દેખાય નહીં, પણ ખરાબ તરત ગુણ દ્રષ્ટિ આપણામાં ક્યારે વિકસે કે જ્યારે એ શરૂઆતનો ભાવ સુંદર રીતે વિકસે તો એ ભગવત રૂપત્વનો અંશ પણ બધામાંથી નાનો એવો દેખાય આવે. તો એ અંતઃકરણના દોષ રૂપ જે ગોપ બાળકોના એ ભેગા થઈને એણે અસુરનું રૂપ લીધું અને એ પ્રલંબાસુર કે જે બીજા અત્યાર સુધી જેટલા આવ્યા એનાથી પ્રબલ હતો. અંતઃકરણના દોષો બધા દોષોથી પ્રબલ છે. એ જ્યાં સુધી નિવૃત્ત ના થાય ત્યાં સુધી સ્વરૂપ વિસ્મૃતિ, સ્વરૂપનું અજ્ઞાન એમનું એમ રહે. તો એ અંતઃકરણ એટલે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. એમાં અહંકાર સૌથી પ્રબલ. એ આ બધાનો લીડર એમ સમજો. ઇંગ્લિશમાં એને માઇન્ડમાં જ બધું આવી જાય, માઇન્ડ જ કહે સાયકોલોજીમાં, પણ આપણે ત્યાં 4 અલગ કીધા છે અંતઃકરણ. કરણ એટલે કે જેનાથી કાંઈ કાર્ય થાય. હાથ છે, પગ છે, આંખ છે, મોઢું છે, નાક છે, એનાથી એ બધા બાહ્ય કરણો છે કે જેનાથી બહારના કાર્યો થાય. કરણ એટલે સાધન. આ બાહ્ય કરણ છે કે જે કાર્યોનું કારણ છે. એવી રીતે અંદર આપણને પ્રેમ થાય, ગ્લાનિ થાય, ઘૃણા આવે, વિચાર આવે, ચિંતન કરીએ, મનન કરીએ, આ બધા જે કાર્યો છે એના કરણ છે અંતઃકરણ. એ 4 છે, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, જે આપણે જન્મ પ્રકરણમાં પણ જોઈ ગયા કે એ ચતુર્વ્યુહ દ્વારા એનું કંટ્રોલિંગ થાય. અને એના ચારેયના ફંક્શન અલગ અલગ છે. તો એ અંતઃકરણના દોષ રૂપ પ્રલંબાસુર એ ગોપનો વેશ ધરીને ગોપ બાળકોમાં ભળી ગયો. હવે ગોપોના દોષ તો નિવૃત્ત કરવા છે. ભગવાને વિચાર કર્યો. વિચાર કરી અને કેમ કે ભગવાન અંતર્યામી છે, ગોપ બાળકોમાં ગોપ બનીને ઘૂસી ગયો, પણ ભગવાન તો જાણતા હતા કે આ અસુર છે અને આને મારવો જ યોગ્ય છે. જો આનો વધ નહીં થાય તો પછી સ્વરૂપ વિસ્મૃતિ આની ગોપ બાળકોની અંતઃકરણાધ્યાસ એ દૂર નહીં થાય તો મારા સ્વરૂપનું મહાત્મ્ય જ્ઞાન કેમ થશે? એ વિચાર કરી રમતા રમતા, લંગડીદા રમતા, એમાં જે હારી જાય એ જીતવા વાળાને પોતાના ઉપર ઉપાડે અને અમુક જે સ્થળ નક્કી કર્યું હોય ત્યાં સુધી લઈ જાય. ગોપમાં ભળી ગયેલો આ અસુર ભગવાને જોઈ લીધો આ અંતર્યામી છે. આવી રીતે ખેલતા ખેલતા ભાંડીરક નામના વનમાં પ્રવેશ કર્યો. ભગવાને કહ્યું બધાને ભેગા કરીને, કેમ કે અત્યાર સુધી બધા સ્વતંત્ર ક્રીડા જેને જેમ ફાવે એમ કરતા હતા, કઈ ડિસિપ્લિન નહોતું. બધું એમ છૂટું છૂટું હોય તો વધનું કાર્ય સિલાઈથી ન થાય. એટલે પેલા તો ભગવાને પ્રલંબ સાથે મૈત્રી કરી લીધી. શરૂઆત છે ને જે આપણા ભાવની, એ ભગવાન પેલા મૈત્રી કરે, પેલા દોસ્તી કરે આપણા અંતઃકરણ હારે, પછી ધીમે ધીમે એના ઉપર હાવી થાય. એટલે ભગવાને પેલા એની મૈત્રી, એ કપટથી જ આવ્યો હતો એટલે મૈત્રી સ્વીકાર કરી. પછી ભગવાને બધાને ભેગા કરીને કીધું કે આવી રીતે આપણને રમવાની મજા નહીં આવે છૂટા છૂટા, એટલે આપણે 2 ટોળા કરીએ, ટીમ પાડીએ. એટલે 2 ટીમ બોલી આપણે ક્રિકેટમાં પાડીએ ને, એકમાં બલદાવજી કેપ્ટન થયા, બીજામાં ભગવાન કેપ્ટન થયા. બલદાવજીએ
શ્રીદામાને તરત લઈ લીધો. પેલા પ્રલંબને શ્રીદામા આવ્યા હતા એટલે પ્રલંબ સીધો ભગવાનની ટીમમાં ગયો. આવી રીતે બે ટીમ પડી કે ટોળા શું કામ પાડ્યા? એટલે મહાપ્રભુજી સમજાવે છે કે અહીં બે પક્ષ હોવાથી એક તો ખેલમાં વિશેષ રસ ઉત્પન્ન થાય, અને અહીં એવું નથી કે કોઈ ઊંચું કે કોઈ નીચું. જે હારે એ જીતવા વાળાને માથે ઉપાડે, અને જીતવા વાળો પાછો હારે તો ઈ ઓલા બીજાને માથે ઉપાડે. એટલે બધા અહીં સમ છે. અહીંયા કોઈ ખેલ મેં કાહે કો ગુસાય, જેમ કહ્યું અહીંયા બધા સમાન છે, કોઈની હાનિ નથી અહીં. એટલે કોઈ જાતની ટૂંકમાં ચીટિંગ કે ઘીસિયા નથી. આપણા લૌકિક ખેલમાં ઘણી વાર મેચ ફિક્સિંગ થઈ જતું હોય, પણ અહીંયા ફિક્સ કરવા વાળા એક ભગવાન જ છે, બીજું કોઈ ફિક્સ કરી શકે એમ નથી. એટલે આવી રીતે બે ટોળા પડ્યા. બે ટોળા પડ્યા. પ્રલંબ ભગવાનની ટીમમાં આવ્યો, અડધા આમાં ગયા ને અડધા આમાં આવ્યા, અને કોમ્પિટિશન ચાલુ થઈ. અને જે હારે એમાં પછી ક્યારેક ભગવાને હારવા વાળામાં હોય તો ભગવાને જીતવા વાળાને પોતાની માથે ઉપાડીને લઈ જાય. તો એવામાં ભગવાનની ટીમ હારી. હવે એટલે ભગવાને શ્રીદામાને ઉપાડ્યો. એક બીજો હતો એને વૃષભને ઉપાડ્યો, અને પ્રલંબે બલદેવજીને ઉપાડ્યા. તો કહે છે કે શ્રીદામા સાત્વિક છે, બલદેવજી રાજસ છે, અને વૃષભ છે એ તામસ છે. એ અહીં જીતા છે. એનાથી સુબોધનીજીમાં આપ બતાવે છે કે લોકમાં સાધારણ રીતે આ ત્રણ ગુણો જ જીતી જાય છે. હવે અહીં ખેલમાં આ ત્રણેય એ ત્રણ ગુણો જ આપણી પાસે બધો ખેલ કરાવે, કેમ કે એ આપણા ઉપર હાવી હોય છે. આપણે એમ કહીએ કે નિંદર આવે, પણ એ રાજસ અને તામસ ગુણો આપણામાં હાવી થઈ ગયા હોય એટલે આપણે સૂવું જ પડે. બ્રહ્મ મુહૂર્તમાં અહીં તો બધા બહુ વહેલા આપણે જાગી જાય, પણ ઘરે ઘણાએ મેં પહેલા કીધું હતું જેને કોઈ દી જિંદગીમાં ઉગતો સૂરજ નહીં જોયો હોય યાત્રામાં જોઈ લી. હવે એ સમયમાં ભણવાનું એમ કે કેમ કે બ્રહ્મ મુહૂર્તમાં સાત્વિક ગુણ હાવી હોય, એટલે વિદ્યાર્થીઓને પરીક્ષા સમયે વહેલા ઉઠીને ભણવું જોઈએ. જે બ્રહ્મચારી છે, વેદના જે કર્મકાંડ વાળા છે, એ બધા વહેલા ઉઠીને જે નિત્યક્રમ છે, સંધ્યા આદિ હોમ જપ પાઠ કરે ગણાય. શું કામ? કેમ કે સત્વાત સંજાય તે જ્ઞાન, સાત્વિકતાથી જ્ઞાન ઉત્પન્ન થાય, અને એ જ્ઞાન ઉત્પન્ન થવાથી તે ક્રિયામાં તે કાર્યમાં આપણું ચિત્ત વધારે લાગે, આપણું કોન્સન્ટ્રેશન તેમાં વિશેષ લાગે. ઘણા નિશાચરે હોય રાતના જાગીને વાંચતા હોય, ભગવાન એવા બનાવી હોય છે. તો એ સાત્વિક, રાજસ અને તામસ એ ત્રણ ત્રિગુણી આ પ્રકૃતિ છે. એનાથી જ આખી સૃષ્ટિ ચાલે છે. આ ત્રણ ગુણોથી જે બધામાં ઓછા વધતા હોય છે. કોઈ ગુણ હાવી હોય, કોઈ ગુણ થોડોક ઓછા પર્સન્ટેજ હોય, અને ક્યારેક એ ફરતું પણ રહેતું હોય. ક્યારેક તમો ગુણ હાવી થઈ જતો હોય, ક્યારેક રજો ગુણ હાવી થઈ જતો હોય, ક્યારેક આવા તીર્થોમાં જાય તો સાત્વિકતા હાવી થઈ જતી હોય સંઘને કારણે. તો એ સાત્વિક થી પણ આગળ જે નિર્ગુણ થઈ જાય, આ ગુણોથી જે પર થઈ જાય ભક્ત થઈને, આ ત્રિગુણી સૃષ્ટિના સંચાલન માટે શાસ્ત્રાર્થ પ્રકરણ વાંચશો ને મારા વાલા, શાસ્ત્રાર્થ અને સર્વ નિર્ણય, તો ખ્યાલ આવશે કે આ સૃષ્ટિની રચના, એ ગુણાવતારો, આ ત્રિગુણી સૃષ્ટિને હેન્ડલ કરવા માટે એ ત્રણ ગુણના અધિષ્ઠાતા દેવો બ્રહ્મા, વિષ્ણુ અને શિવ, એ ત્રણ આને હેન્ડલ કરે. અને એ જે ગુણ જેવો આપણી પાસે કરાવે એવું આપણે નાચીએ. એટલે આચાર્યચરણ કહે છે કે સાધારણ રીતે લૌકિકમાં પણ આ ગુણોની જ વિજય થાય છે, અને એને આપણે આપણી પીઠ ઉપર બેહાડીને ઢોએ રાખીએ છીએ. તો આવી રીતે
શ્રીધામા બલદેવજી અને વૃષભને, જે ભગવાનની ટીમના 3 હતા, ભગવાને શ્રીદામાને ઉપાડ્યો. અને પ્રલંબે, કેમ કે પ્રલંબને તો એમ હતું કે 2 ભાઈઓમાંથી જે હાથમાં આવે એને હું હરણ કરીને હું ભાગી જાઉં. અંતઃકરણના દોષ રૂપ હતો. અને એને એ પણ જ્ઞાન હતું કે ભગવાનનો ભાર મારાથી સહન નહીં થાય. અને ભગવાન કેમ કે પોતાની ટીમમાં હતા એટલે એને ઉપાડવાનો ચાન્સ તો ત્યાં જ વહી ગયો. તો હવે આ મોકો મળ્યો છે એટલે સુખદેવજી કહે છે કે રોહિણીના પુત્રને બલદેવજીને એ અસુર પોતાની પીઠ પર બેસાડીને ભાગવા લાગ્યો. એમાં મર્યાદા એવી હતી કે જે નિશ્ચિત સ્થાન સુધી લઈને જવાનું હોય ત્યાં સુધી એને માથે ઉપાડીને જવાનું. પણ આ તો અસુર હતો અને હરણ કરવાનો બદ ઈરાદો હતો, એટલે મર્યાદિત જે સ્થાન નક્કી કરવામાં આવ્યું હતું ત્યાંથી પણ આગળ લઈને બલદેવજીને ભાગવા લાગ્યો. ત્યારે બલદેવજીના ભારને કારણે, કેમ કે એ મનુષ્ય રૂપમાં એ ભાર એનાથી સહન નતું થતું, એટલે એણે પોતાનું અસલ સ્વરૂપ અસુરનું લઈ લીધું. એ વિકરાળ રૂપ, કાળું આખું રૂપ અને મુકુટ ને કુંડલથી ચમકતું, અને એની ઉપર ગોરા બલદેવજી બિરાજતા. સુખદેવજી બહુ સુંદર વર્ણન કરે છે કે એવું લાગતું હતું કે જાણે કાળી ડિબાંગ રાત હોય, રાત્રિમાં જે વાદળો છે એની પાછળથી ચંદ્રમા દેખાતો. કેમ કે અસુર કાળો હતો, એના મુકુટ અને કુંડલ એવા ચમકતા હતા કે જાણે વીજળી પડતી હોય. અને એના ઉપર બલદેવજી જે ગૌરવર્ણ હતા, ગોરા હતા, એમનો તેજ એ ચંદ્રમા જેવા લાગતા હતા કે જાણે વાદળ ઉપર ચંદ્રમા. તો આવું વર્ણન કરે છે. અને એનું અસલ સ્વરૂપ જોઈને થોડાક બલદેવજી ગભરાણા. સુબોધનીજીમાં આચાર્યચરણ કહે છે કે એક તો બલદેવજી એના સ્વરૂપને જાણતા નતા, અને ખેલમાં અચાનક આવી મર્યાદા તોડીને એને સ્વરૂપ બદલું ને લઈને એને આગળ વહી ગયો, ને પછી આકાશ માર્ગે બલદેવજીને ઉપાડીને લઈ જવા લાગ્યો. એટલે પહેલા જરાક અચાનક થયું એટલે બલદેવજી ગભરાણા. અને સુખદેવજી કહે છે કે પછી સ્મૃતિ આવતા. સુબોધનીજીમાં કહે છે કે કેમ સ્મૃતિ આવતા? તો કહે છે કે જેવું અસુરે સ્વરૂપ બદલ્યું એવો ભગવાને પોતાનો આવેશ બલદેવજીમાં સ્થાપી દીધો. સુબોધનીજીમાં આપ સમજાવે છે કે અન્ય કલ્પમાં આ લીલામાં ભગવાને બલદેવજીને પ્રલંબનો પરિચય કરાવ્યો હતો. આ કલ્પમાં નહીં, અન્ય કલ્પમાં. એટલે એ સ્મૃતિ આવતા, જેવી રીતે ઇન્દ્રએ પર્વતોની પાંખો વજ્રના પ્રહારથી કાપીને એમને પાડી નાખ્યા હતા, એવી રીતે બલદેવજીએ મુઠ્ઠીનો, આપણે ઘૂસતો કહે ને, એવો ઘૂસતો એના માથા ઉપર એવો ઠોક્યો કે ત્યાં જ તેના પ્રાણ વહી ગયા અને એના માથાના ચૂરે ચૂરા થઈ ગયા. અને પર્વતો જેવા અવાજ સાથે નીચે પડ્યા ઇન્દ્રના વજ્રના પ્રહારથી, એવી રીતે આ અસુર ખૂબ જ મોટો અવાજ કરતો નીચે જમીન પર પડ્યો. બધા ખૂબ જ ગોપ બાળકો આશ્ચર્ય કરવા લાગ્યા અને વાહવા કરવા લાગ્યા. આશ્ચર્ય એટલા માટે કે બધું બહુ નોર્મલ ચાલતો હતો ખેલ, ને એમાં અચાનક આ અસુર આવી ગયો. ને આશ્ચર્ય એ થયો, વિસ્મય, કે બલદાવજીને વાહવા એટલે કરી વિસ્મય યુક્ત કે તમે એને ઓળખી લીધો, અમને તો ખબર નથી કે અસુર છે. અને બલદાવજીનો, કેમ કે બલના અધિષ્ઠાતા છે એટલે બલદાવ છે, અને એમનો પ્રહાર થાય એટલે વિસ્મય એ પણ થયો કે હારો એક ગાયે પતાવી દીધો. બીજી વાર હાથે ન ઉપાડવો પડ્યો, એક જ ઘૂસતે ધબ. તો એ ગોપ બાળકોને ખૂબ આશ્ચર્ય થયું. બલદાવજીની ખૂબ વાહ કરી અને ખૂબ બધાએ આલિંગન કર્યું. કેમ કે ખાલી પૃથ્વીવાળાઓને જ હિત કરે એવું આ કાર્ય નહોતું, પણ દેવતાઓને પણ હિતવાળું આ કાર્ય હતું. એટલે સુખદેવજી કહે છે કે દેવતાઓએ પણ બલદેવજી પર પુષ્પવૃષ્ટિ કરી.
અને પુષ્પવૃષ્ટિ કરીને સ્તુતિ કરી. એ અંતઃકરણાધ્યાસ આપણો છે. કેમ કે ગોપ બાળકો ભગવાનને પોતાના જેવા સમજવા લાગ્યા હતા, અને એ અંતઃકરણનો દોષ છે. એટલે આચાર્યચરણ આજ્ઞા કરે છે કે હરિસ્થાને જાવું, વાસ કરવો, પણ કેવી રીતે કરવો? તો કહે છે યથા ચિત્તમ ન દુષ્યતિ અધૂરે વિપ્રકર સેવા. બહુ પાસે નહીં, બહુ આઘા નહીં, કેવી રીતે રહેવું કે જેવી રીતે આપણા ચિત્તમાં કોઈ દોષ ના આવે. યથા ચિત્તમ ન દુષ્યતિ. કેમ કે આપણી યાદ જ છે, બહુ આપણને સાનિધ્ય પ્રાપ્ત થાય તો આપણે ભગવાનને આપણા જેવા સમજવા લાગે. કેમ કે આ અધ્યાસો અને અવિદ્યાને કારણે એ મહાત્મ્ય જ્ઞાન આપણને નથી. અને મહાત્મ્ય જ્ઞાન વગર તો લૌકિકમાં બધું નકામું છે. કોઈ પણ વસ્તુનું મહાત્મ્ય જ્ઞાન ના હોય તો એનો ઉપયોગ તમે કરી ના શકો. લૌકિકમાં નકામું છે. ઘણી વખત હું કહું છું, એપલ નો મોબાઈલ લઈને ફરો ને પણ કઈ આવડતું જ ના હોય તો હું કામ? ફોન ઉપાડવાનો, ફોન કાપવો, એમાં બીજી કેટલી ફેસિલિટી છે. પણ અજ્ઞાન છે, એનું મહાત્મ્ય જ્ઞાન નથી. મહાત્મ્ય જ્ઞાન એનું કેમ થાય કે હારે ઓલી બુકલેટ હોય, જેટલા ગેજેટ હોય એની હારે બુકલેટ હોય કે આને તમે કેવી કેવી ઉપયોગ કરી શકો, આમાંથી તમને શું શું ફાયદા મળે. આ ગ્રંથો છે ને મારા વાલા, એ બુકલેટ છે. એનાથી આપણને ખબર પડે કે આ બ્રહ્મસંબંધ લઈ તો લીધું છે, પણ આનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે. એ સમર્પણ આપણું કેવું હોવું જોઈએ, આપણી શરણાગતિ કેવી હોવી જોઈએ, તોય આનંદ એ પરમાનંદનો અનુભવ આપણી ઇન્દ્રિયો, અંતઃકરણથી, પ્રાણથી, દેહથી, સર્વત્ર અંદર બહાર આપણે વ્રજભક્તોની જેમ આપણે પણ લઈ શકીએ. કેમ કે એ જ લીલા શ્રી આચાર્ય ચરણે અનહદ કૃપા કરીને ફરી પ્રગટ કરી. તો આવી રીતે ભક્તવત્સલ એવા પ્રભુ કે ભક્તો માટે જે બધું કરવા તત્પર છે, એવા પ્રભુએ પ્રલંબાસુરનો વધ કરીને ભક્તોના અંતઃકરણ રૂપ જે દોષ હતા. એક ગિરધરલાલજીના વચનામૃતમાં બહુ સુંદર પ્રસંગ આવે છે કે કાકરોલીમાં દ્વારકેશજી કે વ્રજભૂષણજી, બહુ મને પાકું યાદ નથી, એવા ગાદીપતિ આ બિરાજતા, અને એક ઘોડો એવો હતો કે એ ઘોડા પાછળ ખૂબ ખર્ચ કરતા. જે ગાદીપતિ હતા, ખૂબ ઘોડા કી દેખભાલ ને વામે લાખન કરોડન વપરાતે. હવે આજુબાજુ વાળા ગણગણ થવા, કેમ કે આપણે તો એ અંતઃકરણાધ્યાસ છે એટલે તરત બીજામાં દોષ દે. સિદ્ધ તો હું જ છું આખી દુનિયા, બાકી બધા દોષ વાળા છે, એવું આપ બીજાનો દોષ તરત દેખાય. અને એટલે બહુ નજીક રહે તો ગુરુમાંય દોષ દેખાય, ભગવાનમાંય દોષ દેખાવાય. એ આપણે જોઈએ જ છે ને કે દુઃખ આવે તો ભગવાનને કહીએ કે મારી યારે જ આવું કરવાનું, મેં આટલું બધું કર્યું. એમાં ભગવાનમાંય આપણે દોષ જોવા માંડીએ. તો એ બધા દોષ જોવા લાગ્યા કે આ મહારાજ શ્રી એક ઘોડા પાછળ આટલું ફના કરે છે. બધી વાત બહુ થવા માંડી બધા કે આ ઘોડામાં એટલો મોહ લાગી ગયો કે બધું ઠાકોરજીને છોડીને ઘોડા પાછળ આટલું વાપરે છે, ઘોડાના શિંગારમાં આટલા કરોડો વાપરે છે. એ સમયના તિલકાયત આ બધી વાતો ઘણી પ્રાપ્ત થઈ, એટલે એ થોડા દુખી થયા, અને એમને આમની સાથે ઘણી મૈત્રી, અને તિલકાયતનું માન પણ બધા રાખે. એક દિવસ આપ કાકરોલી પધાર્યા. કાકરોલી પધારી અને ભોજન બાદ એમને વાતચીતમાં તિલકાયતે બહુ વિનમ્રતાથી, વિનતીથી આ વાત કરી કે આપ આટલું બધું કરો છો, મને કોઈ વિરોધ નથી, આપને જેમ યોગ્ય લાગે એમ આપ કરો, પણ સમાજમાં બહુ ઊંધો સંદેશો જાય છે, બહુ ખરાબ વાતો થાય છે કે આપ ઘોડામાં બહુ મોહાઈ ગયા છો ને ઘોડા પાછળ આપ કેટલું ખર્ચી નાખો છો. એવું પણ સાંભળવામાં આવે છે કે આપે એક બે જમીનો પણ વેચી નાખી છે.
એ ગાદીપતિ થોડા હૈસા, પછી તિલકાયતને વિનંતી કરી કે એ બધું તો છોડો, આપ બગીચામાં પધારો અને ઘોડો તો જોવો. તિલકાયતે કહ્યું કે ચાલો. બગીચામાં જ્યાં તબેલામાં એ ઘોડો સજાવીને ઊભો હતો, ત્યાં જઈને ઘોડો એટલો સુંદર હતો કે તિલકાયતને પણ ખૂબ જ રૂચી ગયો. પણ ફરી કંઈક કહેવા તિલકાયત જાતા હતા, એટલામાં એ ગાદીપતિ શ્રી દ્વારકેશજીએ કહ્યું કે સરખી રીતે આપ દર્શન તો કરો ઘોડાના, પછી આપને જે કહેવું હોય કહેજો. અને ફરી જ્યારે તિલકાયતે ઘોડાના દર્શન કર્યા તો એની અસવારી દ્વારકાધીશ પ્રભુ કરતા હતા. એટલે બાહ્ય દ્રષ્ટિથી આપણે તરત કેવા પણ વ્યક્તિ હોય ઉચ્ચ કક્ષાના મહદ વ્યક્તિમાં પણ આપણે દોષ જોઈ લઈએ છીએ. એ આપણો અંતઃકરણ અધ્યાસ છે. બાહ્ય દ્રષ્ટિથી જ આપણે બધું અવમૂલ્યન એનું કરીએ. આ 120 વચનામૃતમાં આ પ્રસંગ ગિરધરલાલજી મહારાજ શ્રી આપ કહે છે. તો એનાથી એ ખ્યાલ આવે એટલે દોષ દ્રષ્ટિ મારા વાલા ક્યાંય ના રાખવી. આ જો પુષ્ટિ માર્ગનો લાવો લેવો હોય ને, તો કદાચ ક્યાંય દોષ દ્રષ્ટિ આવતી હોય ને તો ત્યાંથી દૂર થઈ જાવ, પણ એમાં પડવું નહીં. કેમ કે કોઈના દોષ જોવાથી, કોઈની નિંદા કરવાથી આપણા ભગવત ભાવમાં કોઈ વૃદ્ધિ થવાની નથી. આપણો કાંઈ ફાયદો નથી, આપણો નુકસાન જ છે. કેમ કે બીજાના દોષને જોઈ રાખવાથી, એનું ચિંતન કરી રાખવાથી, એ બોલે રાખવાથી એ દોષ આપણામાં આવી જશે. એટલે નિવેદનમ તુ સ્મર્તવ્યમ, પરદોષમ તુ સ્મર્તવ્યમ નથી, બીજાના દોષનું સ્મરણ નથી કરી રાખવાનું, પણ નિવેદનમ તુ સ્મર્તવ્યમ. અને કૃપા ભઈ તબ જાનીએ જબ દેખે અપનો દોષ. એ વિવેકને ધૈર્યમાં આવી જાય એ વસ્તુ, ત્યારે આશ્રય ટકે. કે નિજેચ્છાત કરિષ્યતિ, નિજાનામ ઈચ્છાત કરિષ્યતિ. પણ એ પ્રભુ નિજે ઈચ્છાથી જે કાંઈ કરે છે એ ક્યારેય ભક્તોનું અહિત નથી કરતા. એટલે હરિરાય ચરણ પણ આજ્ઞા કરે છે કે જે આખી સૃષ્ટિનું હિત કરવા વાળા છે, જેના માટે બધા સમ છે, એ શું પોતાના ભક્તનું અહિત કરશે? ક્યારેય નહીં કરે. તો પોતાના સ્વરૂપનું જ્ઞાન આ ગોપ બાલકોને થાય, એમના અધ્યાસ દૂર થાય. એટલે આવી લીલા કરીને ભગવાને પ્રલંબાસુરનો વધ કર્યો. ત્યારબાદ બધાએ ખૂબ વાહ કરી. એ અસુરનો નાશ થયો એટલે નિર્ભય થયા અને નિશ્ચિંત થઈને પાછા બધા ખેલવા લાગ્યા. હવે અંતઃકરણના દોષો નિવૃત્ત થાય એટલે લૌકિક નિવૃત્ત થઈ જાય. તો રથમાં એટલું ચિત્ત પરોવાઈ ગયું કે લૌકિક એમનું નિવૃત્ત થઈ ગયું. એમના જે કાર્યરૂપ, જેનાથી એમનું ભરણ પોષણ થતું હતું, એવી જે ગૌઓ હતી એની વિસ્મૃતિ થઈ. બધા રમતમાં જ લાગેલા રહ્યા ને ગૌઓ ન ધણિયાત થઈ, કોઈ એમનું રખેવાળ ના રહ્યું. એટલે એની રીતે સ્વચ્છંદ રીતે બધી ચાલતી 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 ક્યાંક વહી ગઈ. થોડી વાર થઈ, બધા રમતમાં એટલા લીન હતા કે કોઈને ખબર જ ના પડી કે ગાયો ક્યાંક વહી ગઈ છે. એ ગાયો ક્યાંક વહી ગઈ. આરો સમય એવો ભાગે છે ને ખબર જ નથી પડતી. થોડુંક વધારે લઉં તો વાંધો નથી. આપણે કેમ કે આ પ્રમેય પ્રકરણ ના 2 અધ્યાય પણ કાલે જો પૂરા કરી લે તો પછી આપણી પાસે 2 દી રહીએ તો સાધન પ્રકરણ થોડું ઘણું આપણે લેવાઈ જાય. ઓલા રવજીભાઈ પાછા આવી ના જાય એટલે એ પેલા જેટલું લેવાય એટલું લઈ લે. તો
આવી રીતે બધા એટલા મસ્ત થઈ ગયા. ઘણીવાર અમુક પ્રવૃત્તિમાં આપણે એટલા મસ્ત થઈ જાય કે આપણું આજુબાજુનું કાર્ય હોય એ વિસરી જાય. ગાયો બધી કોઈ રખેવાળ ના રહ્યું એટલે ચરતી ચરતી બધી આગી પાછી થઈ ગઈ ને વહી ગઈ ક્યાંક. એ ગાયો બધી ચરતા 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 મુંજના વનમાં પહોંચી ગઈ અને ત્યાંનું ઘાસ પણ એવું હતું, એમાં કહે છે કે 1 વર્ષથી મરેલું એવું ઘાસ કે જે હાવ સુકાઈ ગયું પતી ગયું હોય. એટલે ગાયો પણ કોઈ આજુબાજુ જોયું કે રખેવાળ ના રહ્યું અને ત્યાં ઊભી ઊભી દુઃખ કરવા લાગી. અને કાંઈ ખાવાની પણ કોઈ એવી સામગ્રી સુંદર ગાયો માટે નથી. રમત રમતમાં થોડી વારમાં અમુકની દ્રષ્ટિ ગઈ અને તરત એ સ્મૃતિ આવતા ગભરાણા અને કૃષ્ણને કહ્યું કે હે કૃષ્ણ, ગાયો આપણી બધી ક્યાંક વહી ગઈ છે. અને બધા ખૂબ ઉપાધિ કરવા લાગ્યા, કેમ કે એકેય ગાય દેખાય નહીં. બધા એમને ગોતવા માટે પ્રવૃત્ત થયા, કેમ કે ગોતવી તો જરૂરી છે, એનાથી જ જીવન નિર્વાહ છે, ગોપાલકો છે. પણ જે અંતઃકરણના દોષો નિવૃત્ત થઈ ગયા હતા એટલે લૌકિક વિસ્મૃત થઈ ગયું, પણ હજી સ્વરૂપ વિસ્મૃતિ બાકી છે. એટલે ફરી પાછું ક્યારેક એ લૌકિક વચ્ચે અડી જાય. ફરી એ સભાન થયા એટલે ગોતવા લાગ્યા. એ ખોજ ચાલુ થઈ એમની. ક્યાંક અડધા કપાયેલા ઘાસ જોયા, ક્યાંક પૂર્ણ કપાયેલા ઘાસ જોયા, ક્યાંક ગાયોના ખુરથી દબાયેલી ઘાસ જોઈ એટલે નિશ્ચય કર્યો કે આ જ રસ્તે ગાયો ગઈ છે. એ રસ્તા શોધ કરતા કરતા જ્યારે ગાયોને એમણે જોઈ ત્યારે એમને હાશકારો થયો. એ પણ એ વનમાં કે જ્યાં નિર્જન જેવું હતું ને ઘાસ સાવ સુકાઈ ગઈ હતી, ત્યાં ગાયોને જોતા જોતા પહોંચી ગયા. અને બધાએ પોતપોતાની ગાયો જોઈ. પછી ભગવાને હાજરી પુરાવી. સ્કૂલમાં જેમ રોજ હાજરી પૂરે ને, જેનું નામ કે હાજર એમ કરે ને, એવી રીતે કેમ કે કોઈ ગાય આગી પાછી નથી રહી ગઈ ને, એટલે અત્યંત ગંભીર વાણીથી ભગવાને દરેકને દરેકના નામથી બોલાવવાનું ચાલુ કર્યું. જેનું જેનું ભગવાન નામ લેતા હતા તે ગાય જોરથી અવાજ કરીને પોતાની હાજરી પુરાવતી. કોક દી આપણું નામ લઈએ તો એ હાથ ઊંચો કરજો કે હાજર. એવા તો નસીબ કેદી આવે, પણ મહાપ્રભુજીની કૃપાથી શક્ય છે. એની કૃપા એટલી બલવત્તર છે ને, આપણો પ્રેમ એટલો દ્રઢ થઈ જાય ને ત્યારે એ આપણને ઓળખવા માંડે. ભગવાન આપણને ઓળખે એ કેવડી મોટી લાગવગ. એથી મોટી લાગવગ કઈ હોઈ શકે? આપણે એમ કહીએ ને કે સીએમ મને ઓળખે છે, ઓલા મને ઓળખે છે, આ મને ઓળખે છે. ભગવાન આપણને ઓળખવા લાગે. આ પ્રસંગ મેં ઘણી વાર કીધો છે પણ મને બહુ પ્રિય છે. ને ખરેખર આ પ્રસંગથી આપણે રોમાંચિત થઈ જાય એવા ભાવો બતાવ્યા છે. કહું જ છું. એક વખત ગોકુલનાથજી બિરાજતા હતા બેઠકમાં. કલ્યાણ ભટ્ટજી બાજુમાં બિરાજતા હતા. થોડી વારમાં બહારથી ખૂબ હો થઈ, આગો જાન એવી બધા અવાજ આવ્યા ને હોકારો થયો ને છોવાઈ ગયું, છોડાવી દીધું. એટલે ગોકુલનાથજીએ ખાલી દ્રષ્ટિ કરી, પ્રશ્ન સૂચક દ્રષ્ટિ કલ્યાણ ભટ્ટજી. એટલે કલ્યાણ ભટ્ટજી સમજી ગયા કે હું જાણી આવું બહાર શું થાય. સેવકનું આ ગુણ હોવો જોઈએ કે સ્વામીની દ્રષ્ટિથી એને ખબર પડી જવી જોઈએ કે શું આજ્ઞા થવાની છે. એટલે આજ્ઞા થાય પેલા જ સમજી ગયા
કલ્યાણ ભટ્ટજી દોડતા બહાર ગયા એ જોવા માટે કે શું થયું. બહાર જઈને જોયું તો મોહન ભંગી ઉભા હતા અને આજુબાજુ વાળા અમુક જે સિદ્ધ પુરુષો હતા એ આગો જા એમ કરતા હતા. અમુક એવા નામ ના લેવાય કોઈ, તો અમુક સિદ્ધ પુરુષો એને આગો જા કહેતા હતા, બધા હૈડ કરતા હતા. કલ્યાણ ભટ્ટજી ફરી અંદર આવ્યા અને ગોકુલનાથજીને એટલું જ કહ્યું કે મોહનો આવ્યો છે. મોહનાનું નામ સાંભળતા જ ગોકુલનાથજીએ દોટ મૂકી. દોટ મૂકીને મોહન ભંગીની સામે આવીને આપ ઠાડા રહી ગયા કે બોલ મોહના, શું કામ છે? એ પ્રભુ કઈ જોતા નથી, કોઈ નાત જાત કે એવા લૌકિક માપદંડો ભગવાન નથી જોતા, એ હૃદયનો પ્રેમ માપે છે. ને હૃદયનો એ દ્રઢ પ્રેમ હોય ને તો અંદર જાવું ના પડે. ગોકુલનાથ દોડતા બહાર સામે આવીને ઠાડા રહી ગયા. મોહન ભંગીએ કહ્યું કે શ્રીનાથજીનો સંદેશો લઈને આવ્યો છું. ગોકુલનાથજીએ કહ્યું કે વાર ના લગાડ, બોલ જલ્દી. એટલે મોહન ભંગીએ કહ્યું કે શ્રીનાથજીએ મને આજ્ઞા કરી છે કે તું ગોકુલ જઈને ગોકુલનાથજીને કે. આટલા શબ્દો સાંભળ્યા ત્યાં ગોકુલનાથજીને મૂર્છા આવી ગઈ. ખૂબ જ સમય વ્યતીત થયો, પાછા ભાનમાં આવ્યા ત્યારે કહ્યું કે બોલ શ્રીનાથજીએ શું કહ્યું છે. ફરી કહ્યું કે શ્રીનાથજીએ મને કહ્યું કે ગોકુલ જઈને ગોકુલનાથજીને તું કહેજે. આટલું સાંભળીને ફરી દેહાનુસંધાન હોય. ફરી જ્યારે દેહનું અનુસંધાન થયું ત્યારે કહ્યું, પણ મોહનાએ કહ્યું કે ના, હવે હું નહીં કહી શકું. એટલે ગોકુલનાથજીએ ધૈર્ય ધારણ કરીને કહ્યું કે તું કે મને સંદેશો. ત્યારે ફરી મોહનાએ હિંમત ભેગી કરીને કહ્યું કે ગોકુલ જઈને તું શ્રી ગોકુલનાથજીને કહેજે. આટલું બોલ્યા ત્યારે ગોકુલનાથજીને અશ્રુઓની ધારા વહી ગઈ અને એટલું જ બોલ્યા કે શ્રીનાથજી મોકુ મેરે નામ શું જાનત હે. એથી વિશેષ બીજું શું હોઈ શકે કે ભગવાન આપણને આપણા નામથી ઓળખે છે. જેમ શેઠ પુરુષોત્તમ દાસના જે છોકરા હતા ગોપાલદાસ, નિદ્રામાં પણ મદન મોહનલાલ એમ સતત એમને નીકળતું રહેતું. એવી દશા હતી. એની પાછળ ભગવાન જાગતા અને હોકારો દીધે રાખતા. આમને બહુ એવું થતું, એ સ્નેહ હોય ને તો ભગવાનનો હોકારો આપણે દઈએ ને આપણો હોકારો ભગવાને દે. ખરેખર અમુક પ્રસંગો એવા હોય કે જે આપણા એ અલૌકિક તાર જણાવી દે. ઘણા બહુ ઊંચી હાંકતા હોય કે અંબાણી મને ઓળખે છે, મોદી મને ઓળખે છે, આ મને ઓળખે છે. પણ ભગવાન આપણને ઓળખવા માંડે પછી આ બધા જીવ કોટીની શું હિસાબ છે. તો એ ભગવાનને એક એક ગાયની હાજરી પુરાઈ અને જેનું નામ ભગવાન બોલતા એ ગાય સામે પ્રતિસાદ આપતી ને હાજર એમ હાજરી પુરાવતી. બધી ભેગી કરી લીધી ત્યારે જ પ્રલમ દૈત્યના અભિમાન રૂપ દેવતા અને ગોપ બાળકોની જે સ્વરૂપ ના અજ્ઞાનનો જે દોષ હતો એણે દાવાગ્નિનું સ્વરૂપ લીધું અને એ અગ્નિનો સારથી વાયુ બન્યો. એમ સુખદેવજી કહે છે કે વાયુ, વેદ પણ કહે છે કે વાયુ અગ્નિનો સારથી છે. એ એના રથને આગળ ચલાવે છે.
એને મદદરૂપ થાય છે. દાવાગ્નિ બધી ગાયોને ઘેરી ભરી, ગાયો છે ભક્તરૂપ છે, અને ગાયો બધી દુઃખ કરવા લાગી. એ દાવાગ્નિ ગોપો સુધી પહોંચી ગઈ ત્યારે બધા ફરી ભગવાનને શરણે ગયા. કેટલાય બલદાવજીને અને પ્રભુને સાથે પ્રાર્થના કરી. સુબોધનીજીમાં શ્રી આચાર્યચરણ કહે છે કે બલદાવજીને પણ એટલે પ્રાર્થના કરી કે આપે હમણાં જ પ્રલંબના વધની લીલા કરી છે, એ પરાક્રમ દેખાડ્યું છે, એટલે હે કૃષ્ણ, હે બલરામ, અમારું રક્ષણ કરો, અમે આપને શરણે થયા છીએ. પછી કહે છે કે અમારું રક્ષણ કરવું એ આપનો ધર્મ છે, આપે કરવું જોઈએ. શું કામ? કે અમે એક તો આપને શરણે આવ્યા છીએ, અને શરણે આવ્યો એની રક્ષા કરવી એ મર્યાદા છે, એ વૈદિક ધર્મ છે, અને વેદનું મર્યાદા રાખવા વાળા આપ છો. અને બીજું કે અમે આપના સખા છીએ. જો આ કારણે કદાચ આપ આ ખાડા કાન કરી લ્યો તો બીજું એ તો જો કે અમે આપના ભેગા વાળા છીએ, આપના સખા છીએ, એટલે આપને અમારી રક્ષા કરવી જ યોગ્ય છે. એ જ આપનો સ્વભાવ છે કૃપા કરવાનો. તો આવી રીતે બધાએ પ્રાર્થના કરી, વિનવ્યા. ત્યારે ભગવાને કહ્યું કે તમે બધા કોઈ પણ પ્રકારનો ભય રાખોમાં અને આંખો બંધ કરી લ્યો. સુબોધનીજીમાં સમજાવે છે કે ભગવાને નેત્ર કેમ બંધ કરાવ્યા, પેલી દાવાગ્નિમાં કેમ નેત્ર બંધ ના કરાવ્યા? તો આપ સમજાવે છે કે કેમ કે રાત્રિ હતી, ઘોર અંધકાર હતો, એટલે કાંઈ પણ એમને દેખાતું નહોતું, એટલે ત્યારે એમની જ્ઞાન શક્તિ એમને પણ હણાઈ ગઈ હતી. અત્યારે જો આંખ બંધ ના કરાવે તો એમનો ભય વધે, અને ભક્તોનો ભય દૂર કરવો એ તો પ્રભુનો સ્વભાવ છે, એટલે આંખ બંધ કરાવી. કબૂતર હોય ને એ આંખ બંધ કરી લે, આમ સામે કોઈ ખાવા આવે ને, પણ ત્યાં તો બધે જ ભગવાન જોવે નહીં ને, કર્મ પ્રમાણે બધું પ્રારબ્ધ હાલતું હોય. અહીંયા તો લીલા કરવી, એટલે આંખ બંધ કરવાથી એમનો ઘણો ભય નિવૃત્ત થઈ ગયો. બીજું કે ભગવાનની લીલા બધી દેવોથી ગુપ્ત અને અજ્ઞજનોથી ન સમજાય એવી છે, એટલે આંખ બંધ કરાવી. આંખ બંધ કરાવી. જેવી આંખ બંધ કરી એટલે ભગવાને પહેલાની માફક બધી દાવાગ્નિનો મુખ દ્વારા પાન કરી લીધું. કેમ કે આપનું મુખ એ અગ્નિ રૂપ છે, અને એ આધિદૈવિક અગ્નિ આપની ભીતર બિરાજે છે. એ અગ્નિમાં આ દોષ રૂપ અગ્નિ ભળી જવાથી એ દોષો ભસ્મ થઈ ગયા, અને ભક્તોનું જે સ્વરૂપનું અજ્ઞાન હતું એ નિવૃત્ત થયું. પછી જ્યારે અગ્નિનું પાન કરી લીધું પછી ભગવાને કહ્યું કે હવે તમે કોઈ ભય રાખોમાં અને બધા આંખ ખોલો. જેવી બધાએ આંખ ખોલી તો ગોપ બાળકોએ જોયું કે આપણે બધા ભાંડીર વનમાં આવી ગયા છે. આવી લીલા ભગવાને કરી યોગ માયા દ્વારા. જેમ પરેમાં તરેટીમાં સુવરાયો કે સુઈ જા, અને સવારે આંખ ખોલી તો સુરત આવી ગઈ. સુરતમાં કીધું કે હાલો સુઈ જાય, સવારે જો સવારે ખોલ્યું જતીપુર આવી ગઈ. કે કરતુમ કરતુમ અન્યથા કરતુમ સર્વ સામર્થ્ય સહિત સર્વત્રૈવ અખિલાર્થ કૃત. એવા એ સર્વ સામર્થ્યવાન પ્રભુ બિરાજે છે. પછી આપણે ઉપાધિ શું કરવાની છે? એ બધા અધ્યાસો એ કૃપા કરીને આપણા સાધન કરીને એ બધા અધ્યાસો દૂર કરે. કેમ કે આપણે આપણા સ્વરૂપનું જ્ઞાન નથી, એના સ્વરૂપનું જ્ઞાન નથી, પણ એને આપણા સ્વરૂપનું જ્ઞાન છે, એના પોતાના સ્વરૂપનું જ્ઞાન છે. જેમ અલ્ઝાઇમર્સ વાળો હોય એ પોતાના સ્વરૂપનું જ્ઞાન ભૂલી જાય, હું કોણ છું એ પણ ભૂલી જાય. તો એવું આપણને અલૌકિક રીતે જોઈએ તો એ અલ્ઝાઇમર્સ થઈ ગયું છે. આપણા સ્વરૂપને આપણે ભૂલી ગયા છીએ, તો એની દવા રૂપે આ બ્રહ્મસમંથી આપણને યાદી દેવડાવે છે કે ભાઈ તારું સ્વરૂપ એ દાસનું છે. એવી રીતે આપણી સ્વરૂપ વિસ્મૃતિ અને સેવા દ્વારા દેહનો સેવામાં વિનિયોગ થાય,
ઇન્દ્રિયોનો સેવામાં વિનિયોગ થાય, પ્રાણોનો સેવામાં વિનિયોગ થાય. કેવી રીતે? કે પ્રાણમાં એ ભાવના હોય કે આ પ્રાણની રક્ષા એટલે કરવી છે કે પ્રભુના ચરણોની રજ અને સેવા સતત પ્રાપ્ત થતી રહે, એનો વિયોગ મેળ નહીં ખાય. તો એ ભાવના આપણે ફરી જવાથી અંતઃકરણાધ્યાસ મહાત્મ્ય જ્ઞાન દ્વારા અંતઃકરણના દોષો, કેમ કે આવતા અધ્યાયમાં આજ્ઞા કરે છે કે એ આપનું ચરિત્ર કર્ણ દ્વારા અમૃત રૂપે હૃદયમાં ઉતરીને અંતઃકરણના દોષોને દૂર કરવા વાળું છે. એટલે શ્રવણ કીર્તન દ્વારા સ્મરણ દ્વારા એ અંતઃકરણાધ્યાસ આપણો દૂર થાય. અને વારે ઘડીએ શરણની ભાવના કરતા રહેવાથી, ગદ્ય મંત્રનો પાઠ કરતા રહેવાથી જે આપણું સ્વરૂપ આપણે ભૂલી ગયા છીએ કે અમે રાજના ખાસા ખવાસરે, એ સ્વરૂપનું જ્ઞાન આપણને થાય અને ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન. કેમ કે મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદ્રઢ સર્વતોધિક સ્નેહ. બધાથી અધિક ક્યારે થાય? કે જ્યારે એનું મહાત્મ્ય જ્ઞાન હોય કે આના પછી ક્યાંય નહીં, કિસકા ચહેરા અબ મેં દેખો તેરા ચહેરા દેખ કર. તમને જોઈ લીધા પછી હું જોવાનું બાકી રહ્યું. એ મહાત્મ્ય થાય તો એમાં પ્રેમ સુદૃઢ થાય, આપણો સર્વથી અધિક થાય. તો એને આપ ભક્તિ કહે છે કે એ જ ભક્તિ છે. તો એ મહાત્મ્ય જ્ઞાન આ ગોપ બાળકોને ભગવાનનું અને બલદેવજીને બેયનું થયું કે આપ ક્રિયા શક્તિ રૂપ અને સદાનંદ સ્વરૂપ એવા કૃષ્ણ બલદેવ આપ દેવોથી પણ ઉત્તમ છે. સાંજના સમયે હસતા રમતા વાંસળી વગાડતા બધા ગોપ બાળકો સાથે બલદાવજી સાથે ભગવાન પાછા વ્રજમાં પધારે છે. ગોષ્ઠમાં મત્ત ગજી ગજગતિ મલપ તાતે શ્રી ગોકુલમાં આવે. એવા પ્રભુ પાછા પધારે છે ને ગોપ બાળકો આવી આવીને સ્ત્રીઓને પ્રલંબના વધનું અને દાવાનલ પાનના બધા ચરિત્રો ગોપોને સ્ત્રીઓને બધાને કહે છે. એ ચરિત્રો એ બધાના પણ અંતઃકરણના દોષનું નિવારણ કરે છે અને એમનું પણ ચિત્ત ભગવત પરાયણ થઈ જાય છે. અને એવા ગોપીજનો એ ચરિત્રો સાંભળીને હરખાય છે કે જે કૃષ્ણના દર્શન વિના જેમનો એક ક્ષણ મનુષ્યના નવયુગ સમાન જાય છે. શ્રી આચાર્યચરણ બહુ સુંદર સમજાવે છે સુબોધનીજીમાં કે એ ગોપીજનોનો પ્રેમ એટલો સુદ્રઢ, એટલો ઉત્કટ છે કે ભગવાનના દર્શન વગર એમના એક ક્ષણમાં મનુષ્યના નવયુગ જેટલા જન્મ મરણનું દુઃખ એમને ભોગવવું પડે. પણ જ્યારે દર્શન થાય છે ને ત્યારે એ દુઃખ એક ઝટકામાં બધું કેમ કે દુઃખ હરતા ઇતિ હરી. જે દુઃખનું હરણ કરે એવા હરિ છે, જેમના દર્શન દ્વારા એમના ત્રિવિધ તાપ મટી જાય છે. કેમ કે વેણુ ગીતમાં જ આપ કહે છે કે અક્ષણવતામ ફલમિદમ. તો એવા સુંદર દર્શન વગર એમને એક ક્ષણ નવયુગ સમાન ક્યારે જાય કે જ્યારે એટલું વ્યસન થઈ ગયું હોય ભગવાનના દર્શનનું કે યુગ સમાન પલી જાત હોય. તો એવા ગોપીજનો આપના ચરિત્રોને ગુણગાન સતત કર્યા કરે છે અને એનાથી આપના દર્શન જ્યારે નથી થતા એ સમયમાં પોતાના પ્રાણોને ટકાવી રાખે છે. જે છઠ્ઠા આખ્યાનમાં જે વર્ણન આવે છે, વાસર નિર્વા એમ કરે સખી સાયમ કાલે પેખેજી. આખા દિવસ એ ચરિત્રોના ગુણગાનથી એ પોતાનો નિર્વાહ કરે છે. આપણે જે આરતી આવે ને એ આરતીનો ભાવ એ છે. હવે તો એ હૃદયની આરતી એ તો આપણા ઠરી ગયા છે. ધુવાડિયું ક્યાંક ક્યાંક દેખાય છે. આજે ઘણા ઓલી આરતી આમ લેતા હોય પણ આપણામાં લેવાનું નથી. કેમ કે પ્રેમમાં લેવાનું ના હોય, દેવાનું જ હોય. એ લેવાનું એટલે નથી
કે જેટલી વાર આપણને ભગવાનના સ્વરૂપના દર્શન નથી થતા, એ જે તાપ આપણા હૃદયમાં છે એ આરતી દ્વારા આપણે એ સ્વરૂપ ઉપર ન્યોછાવર કરીએ છીએ. અને જે ન્યોછાવર કર્યું હોય એ પાછું ના લેવાય. તો એ આરતી છે એનો ભાવ એ છે કે આટલી વાર ભલે ભોગ સમયમાં આપ બિરાઈ જા, પણ એટલી વાર પણ આપના દર્શન ના થયા, એ જે તાપ થયો ને એ આરતી રૂપે આપણે બાહ્ય તાપ જે છે એ અંદરના તાપનું પ્રતીક છે. એ ભાવથી આપણે સ્વરૂપની આખા શ્રીમસ્તક થી લઈને ચરણારવિંદ સુધી એક એક શ્રીઅંગના દર્શન કરી કરીને આરતી ઉતારીએ છીએ. એમાં ડોફા એવા હોય ગણાય કે આરતીમાં આમ ગોલ ગોલ મોઢા ફેરવે. પણ એ વાતને સમજો કે એ આરતીને આપણે એટલે નથી લેતા, એ પુષ્ટિ પ્રકાર નથી, એ સકામ જે છે કઈક કામના વાળો છે, જે ભક્ત નથી પણ પ્રહલાદજીની ભાષામાં કહીએ તો વેપારી છે, કે તમારું હું આટલું કરું મને આટલું મળી જાય. એ પ્રેમ નથી મારા વાલા, એ વેપાર છે. તો એ આરતીની ભાવના, એ દર્શન આપણને નથી થયા ને એ તાપ છે. કાંઈક આપણો રાગ, કાંઈક આપણો સ્નેહ સેવા કથા દ્વારા એ ભગવાનમાં લાગી જાય ને તો એ ઝીણો 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 તાપ તો થવા લાગે. ભલે જીરોનો બલ્બ હોય તોય કાંઈક તો પ્રકાશ આપે. એ ધીરે ધીરે મહાપ્રભુજીની કૃપાથી એની કેપેસિટી વધે. ઢોલ આપણે લેવું હતું પણ વિસ્તાર ઘણો થઈ ગયો છે ને આપણું મુકામ કાલે પાછું ફરવાનું છે. આમાં તો ખૂટે એમ જ નથી. આવી રીતે 5 અધ્યાયમાં ભગવાને એ પંચપર્વા અવિદ્યા નષ્ટ કરી અને પોતાનું મહાત્મ્ય જ્ઞાન કરાવીને એ ભક્તોનો પોતાનામાં નિરોધ સિદ્ધ કર્યો. અને પછીના 2 અધ્યાયમાં એ નિરોધ સિદ્ધ કરાવીને એ ગોપીજનો સાથે, એ ગોપ બાળકો સાથે જે કાંઈ લીલાઓ કરી એનું વર્ણન છે. વર્ષા ઋતુ, શરદ ઋતુનું વર્ણન છે. અને પછી છેલ્લા અધ્યાયમાં વેણુ ગીત છે. એ પછી સાધન પ્રકરણ ચાલુ થાય છે. તો હવે આપણી પાસે 3 જ દી છે. 3 જ દી તમારે મને ઝીલવાનો છે. તો એટલું આપણે કદાચ સાધન પ્રકરણ સુધી પણ પહોંચી જાય. એના સાર ભલે એમાં બધા આપણે બહુ વિસ્તારમાં નહીં જઈએ, પણ એ 7 અધ્યાયોના સાર રૂપ બની શકે એટલું મારી કોશિશથી આપણે ગોવર્ધન ધરણની લીલા સુધી પહોંચી જાય એવી મારી કોશિશ રહેશે. તો કાલ તો મારે કેવું પડે એમ નથી કે 5:30 હાજર થઈ જાય, કેમ કે લોહવનમાં જાહો ક્યાં. આ તો વૃંદાવન છે એટલે ઉપડી જાઓ પ્રેમ મંદિર. જો કે કાલે અમે ઉપડી ગયા હતા. તો ઢોલ આવતીકાલે લેશું. સમય ઘણો થઈ ગયો ને આપણે થોડીક સમયની મર્યાદા છે એટલે આશ્રયનું પદ ગાન કરશું અને જયકાર બોલાવી કે આપણા અંતઃકરણના દોષો ઉપર ભગવાનનો વિજય થાય એવી જે બોલાવો કે જ્યાં જ્યાં ફર્યા છો ને ત્યાં સુધી સંભળાય. એ બોલાવીને પ્રભુના દર્શનનો આનંદ લઈ મહાપ્રસાદ ગ્રહણ કરશો. આવતીકાલે વહેલો ક્રમ છે એટલે બ્રહ્મ મુહૂર્તમાં આપણે ઉઠીને લોહવન તરફ પ્રયાણ કરવાનું છે. એ હેલામાં આગળ ચોબાજી હેલો વ્યવસ્થિત સાંભળી લેજો, આવતીકાલે લેશું. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો શ્રી વલ્લભનાથ ચંદ્ર છટા બિન સબ જગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો
नहीं यार कली में जासू होता निबेरो सुर कहा श्री वल्लभाधीश की जय। श्री गोसाई जी परम दयाल की जय। आज के आनंद की जय।